આપણે સૌ વીજળીનો ઉપયોગ કરીએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે આપણી દુનિયાને સતત ચલાવતી આ વીજળી કેવી રીતે સુરક્ષિત રહે છે? આજે આપણે એ અદૃશ્ય ટેકનોલોજીની વાત કરવાના છીએ જે આપણા આખા પાવર ગ્રીડને એક મોટી આફતથી બચાવે છે. સવાલ ભલે સીધો સાદો લાગે, પણ એનો જવાબ એ આપણી આખી દુનિયાને અંધારામાં ડૂબતા બચાવે છે. જો આ સિસ્ટમ ન હોય તો કલ્પના કરો, આપણા ઘર, હોસ્પિટલો બધું જ ઠપ થઈ શકે છે. આ પ્રશ્ન જ આપણને આજના વિષયના એક્ઝેક્ટલી કેન્દ્રમાં લઈ જાય છે. આને સમજવાનો સૌથી સહેલો રસ્તો છે એક હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ કાર વિશે વિચારો. જેમ એનું એન્જિન ગરમ થાય છે, બસ એ જ રીતે પાવર ટ્રાન્સફોર્મર પણ ગરમ થાય છે. અને આ જબરદસ્ત ગરમીને કાબૂમાં રાખવી એ જ તો સૌથી મોટો પડકાર છે. તો આ કૂલિંગ સિસ્ટમ્સના ઉપાયો જોઈએ એ પહેલાં સમસ્યાને બરાબર સમજવી પડશે, ખરું ને? ચાલો આ ગરમીના રાક્ષસને જરા નજીકથી જોઈએ અને જાણીએ કે આટલું ખતરનાક કેમ છે. આને એક ડોમિનો ઇફેક્ટ જેવું સમજો. જ્યારે વીજળી ટ્રાન્સફોર્મરમાંથી પસાર થાય ત્યારે ઊર્જાનો થોડો ભાગ ગરમીમાં ફેરવાઈ જાય છે. ટેકનિકલ ભાષામાં એને કોપર લોસ અને આયન લોસ કહે છે. આ ગરમી અંદર રહેલા તેલને ઉકાળવા લાગે છે, અને જો એને કાબૂમાં ન લેવાય તો દબાણ એટલું વધી જાય કે ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે. ચાલો હવે શરૂઆત કરીએ સૌથી બેઝિક, સૌથી સરળ ઉપાયથી. દરેક ટ્રાન્સફોર્મરને કોઈ જટિલ સિસ્ટમની જરૂર નથી હોતી. નાના ટ્રાન્સફોર્મર માટે તો કુદરત પોતે જ મદદ કરે છે. આ સૌથી મૂળભૂત પ્રકાર છે. આને એના નામ પરથી જ સમજી શકાય છે. ડ્રાય એટલે કે સૂકું. આમાં કોઈ તેલ નથી હોતું. જે પણ ગરમી પેદા થાય છે એ સીધી જ આસપાસની હવામાં ભળી જાય છે. નાના અને ઓછા પાવરવાળા ટ્રાન્સફોર્મર માટે આ એકદમ પરફેક્ટ છે. પણ જ્યારે ટ્રાન્સફોર્મર મોટા થતા જાય, વધારે પાવરફુલ બનતા જાય, ત્યારે ખાલી હવાથી કામ નથી ચાલતું. અહીંયા એન્ટ્રી થાય છે ખાસ પ્રકારના તેલની, જે ઠંડક આપવાની સાથે સાથે ઇન્સ્યુલેશનનું પણ કામ કરે છે. હવે આ સ્લાઇડ તો એકદમ જાસૂસી ફિલ્મ જેવી છે. આ એક સિક્રેટ કોડ છે. તમે ટ્રાન્સફોર્મર પર આવા કોડ જોયા હશે, જેમ કે ONAN, ONF. આ બધાનો શું મતલબ થાય? ચાલો આજે આપણે આ કોડને તોડીએ. સૌથી પહેલો અને સૌથી સામાન્ય કોડ છે ONAN. O એટલે ઓઇલ, N એટલે નેચરલ, A એટલે એર અને બીજો N એ પણ નેચરલ, એટલે કે તેલ પણ કુદરતી રીતે ફરે છે અને હવા પણ કુદરતી રીતે જ ઠંડુ કરે છે. સિમ્પલ. આની પાછળનું વિજ્ઞાન એકદમ સરળ છે. આપણે બધા જાણીએ છીએ કે ગરમ વસ્તુ ઉપર જાય છે, ખરું ને? બસ એ જ અહીંયા થાય છે. ગરમ તેલ હલકું થઈને ઉપર જાય છે, રેડિયેટરમાં જઈને ઠંડુ પડે છે અને ભારે થઈને પાછું નીચે આવી જાય છે. આ ચક્ર સતત ચાલ્યા કરે છે. કોઈ પંખા નહીં, કોઈ પંપ નહીં, ફક્ત શુદ્ધ વિજ્ઞાનનો જાદુ. પણ જ્યારે પાવરની જરૂરિયાત વધે, ટ્રાન્સફોર્મરની સાઇઝ વધે, ત્યારે કુદરતને પણ થોડી મદદની જરૂર પડે છે. ત્યારે આપણે એન્જિનિયરિંગનો ઉપયોગ કરવો પડે છે. તો આ કુદરતી સિસ્ટમને એક સુપરચાર્જ્ડ બૂસ્ટ કેવી રીતે આપી શકાય? ચલો જોઈએ. ઉપાય છે પંખા. આપણે એ જ ONAN સિસ્ટમમાં ખાલી રેડિયેટર્સ પર મોટા પંખા લગાવી દઈએ છીએ અને તરત જ આપણો કોડ બદલાઈ જાય છે. ONF. ઓઇલ તો નેચરલ જ રહે છે, પણ એર હવે ફોર્સ્ડ છે. પંખા હવાને બળપૂર્વક ફેંકીને ગરમીને વધુ ઝડપથી દૂર કરે છે. આ કુદરતી હવા અને ટેબલ ફેનના પવન જેવો તફાવત છે. એકદમ સ્પષ્ટ છે. નેચરલ સર્ક્યુલેશન સસ્તું છે, પણ ફોર્સ્ડ સર્ક્યુલેશન એ મોટા ટ્રાન્સફોર્મર માટે ગેમ ચેન્જર છે, જે સિસ્ટમને ઓવરલોડ થવાથી બચાવે છે. પણ જો હજી વધારે પાવરફુલ કુલિંગ જોઈએ તો આપણે તેલને પણ ધક્કો મારીએ. અહીંયા આપણે તેલને ઝડપથી સર્ક્યુલેટ કરવા માટે પંપનો ઉપયોગ કરીએ છીએ. તો હવે કોડ શું બન્યો? OFA. ઓઇલ પણ ફોર્સ્ડ, એર પણ ફોર્સ્ડ. આ છે ડબલ એક્શન પાવર. પણ અમુક ટ્રાન્સફોર્મર એટલા મોટા અને એટલા મહત્વના હોય છે કે હવા પણ એમને ઠંડા રાખવા માટે ઓછી પડે. તો હવે શું? હવે આવે છે કૂલિંગનો રાજા, પાણી. આપણે સૌ જાણીએ છીએ કે પાણી ગરમી શોષવામાં હવાથી અનેક ગણું વધારે અસરકારક છે. એટલે જ આપણા પાવર ગ્રીડના સૌથી મોટા ખેલાડીઓ, એટલે કે સૌથી મોટા ટ્રાન્સફોર્મર્સ માટે પાણી જ એકમાત્ર વિકલ્પ છે. આ સિસ્ટમનું નામ છે OFWF. ઓઇલ ફોર્સ્ડ, વોટર ફોર્સ્ડ. અહીંયા બે પંપ કામ કરે છે, એક તેલ માટે, બીજો પાણી માટે. આ બંને એક હીટ એક્સચેન્જરમાં મળે છે. પણ યાદ રાખજો,
તેલ અને પાણી ક્યારેય એકબીજાને અડતા નથી. એમની વચ્ચે એક દિવાલ હોય છે. ગરમી દિવાલને આરપાર જાય છે, પણ તેલ અને પાણી પોતપોતાના રસ્તે જ રહે છે. તો આપણે જોયું કે કઈ રીતે અલગ અલગ કૂલિંગ પદ્ધતિઓ છે. પણ કઈ પદ્ધતિ વાપરવી એનો નિર્ણય કેવી રીતે લેવાય? એ બધું શક્તિ, ખર્ચ અને જટિલતાના એક સંતુલન પર આધાર રાખે છે. આ ચાર્ટ આખી વાતને એકદમ સરળ રીતે સમજાવે છે. જેમ જેમ ટ્રાન્સફોર્મરનો પાવર વધતો જાય છે તેમ તેમ એને ઠંડુ રાખવાનો ખર્ચ અને સિસ્ટમની જટિલતા પણ વધતી જાય છે. નાનું ટ્રાન્સફોર્મર, નાનો ખર્ચ. મોટું ટ્રાન્સફોર્મર, મોટો ખર્ચ. એકદમ સીધું ગણિત છે. અને આ જ ગ્રીડનો મૂળભૂત નિયમ છે. જેટલો વધારે પાવર, એટલું જ મજબૂત કુલિંગ જોઈએ. આમાં કોઈ છૂટછાટ ન ચાલે. આ એક એવો સત્ય છે જેના પર આપણી આખી ઊર્જા સિસ્ટમ ટકેલી છે. તો આ આખા વિશ્લેષણનો સાર શું છે? સાર એ છે કે દરેક ટ્રાન્સફોર્મર માટે તેની જરૂરિયાત મુજબની કૂલિંગ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવે છે. એવું નથી કે કોઈ એક જ સિસ્ટમ બધે ચાલે. દરેકનું કામ અને કદ અલગ, તો એની કૂલિંગ સિસ્ટમ પણ અલગ. પણ હવે સવાલ એ છે કે ભવિષ્યમાં શું? જેમ જેમ આપણી દુનિયાને વધારે ને વધારે પાવરની ભૂખ લાગશે, તેમ આપણે આ સિસ્ટમ્સને ઠંડી રાખવા માટે કઈ નવી ટેકનોલોજી શોધીશું? આ એક એવો પડકાર છે જેના પર આપણા સૌનું ભવિષ્ય નિર્ભર છે.